નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા દક્ષિણ ઝોન ખાતે સ્વચ્છતા સેવા 2025 અંતર્ગત એક પેડ માં કે નામ 2.0 વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું સ્વચ્છ ભારત મિશન સ્વચ્છતા હી સેવા। એક પેડ માં કે નામ વૃક્ષો વાવો અને પર્યાવરણનું જતન કરો। સાથે વડાપ્રધાનના જન્મદિવસથી લઈ આગામી 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી સેવા પખવાડિયું ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે અલગ અલગ 4 ઝોનમાં યોજાયો હતો। આજે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 16માં આવેલ ગુરુકુલ 4 રસ્તા નજીક ટીપીમાં એક પેડ માં કે નામ તેમજ સ્વચ્છતા વિશે અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તેમજ પાલિકાના દંડક શૈલેષ પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સ્થાનિક નગરસેવકો અને નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકામાં એક પેડ માં કે નામ આપના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું મિશન અને મુખ્યમંત્રી સાહેબનું મિશન એ અંતર્ગત એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। આજે ટોટલ વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા તરફથી 7 થી 8 હજાર વૃક્ષો રોપવામાં આવશે અને વિવિધ વોર્ડમાં 19 વોર્ડમાં આજે 100 થી 200 ઝાડનું બી વિતરણ કોર્પોરેશન તરફથી કરવામાં આવ્યું છે। તમારા માધ્યમથી વડોદરા શહેરની જનતાને એક અપીલ કરું છું કે તમારે કોઈ બી વૃક્ષ લેવું હોય તો ગાર્ડનમાં છે, નજીકમાં કોઈ કોર્પોરેટર શ્રી છે, સંગઠનની ટીમ છે, એના માધ્યમથી કોર્પોરેશનમાં એમના માધ્યમથી તમને વૃક્ષ જ્યાં રોપવા છે એનું ગોઠવી બી આપવામાં આવશે। ભારત માતા કી જય।